નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। जब भाजप डरती है, पुलिस आगे करती है। जब भाजप छूटेंगे, जेल के ताले टूटेंगे, जेल के ताले टूटेंगे, जयतर भाई छूटेंगे, जेल के ताले टूटेंगे। जयतर भाई छूटेंगे। ચૈતર વસાવાને 7 વર્ષની સજા સામે છોટાઉદેપુરમાં આપનું શક્તિ પ્રદર્શન, સમર્થકો રસ્તા પર ઉતર્યા। છોટાઉદેપુર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવાના અદાલતી નિર્ણય બાદ આમ આદમી પાર્ટી દ્વારા આજે છોટાઉદેપુરમાં વિરોધ રેલી યોજાઈ હતી। મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો રેલીમાં જોડાતા શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો। વિરોધ રેલીની શરૂઆત પેટ્રોલ પંપ ચોકડી ખાતે આવેલા બાબા આંબેડકરની પ્રતિમાથી કરવામાં આવી હતી। ત્યારબાદ રેલી બાબા આંબેડકર સર્કલ થઈ બિરસા મુંડા સર્કલ સુધી પહોંચી હતી। સમગ્ર માર્ગ દરમિયાન કાર્યકરોએ ચૈતર વસાવાના સમર્થનમાં અને સજાના નિર્ણયના વિરોધમાં સૂત્રોચ્ચારો કર્યા હતા। રેલી દરમિયાન આપના આગેવાનો અને કાર્યકરોએ દાવો કર્યો હતો કે તેઓ આ ચુકાદાથી અસહમત છે અને ન્યાય માટે કાનૂની લડત ચાલુ રાખશે। તેમણે જણાવ્યું કે આ મામલે ઉચ્ચ અદાલતમાં અપીલ કરવામાં આવશે અને જરૂરી બનશે તો આગામી દિવસોમાં વધુ વિરોધ કાર્યક્રમો પણ યોજવામાં આવશે। ચૈતર વસાવાને સજા ફટકારાયા બાદ આદિવાસી પટ્ટામાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે। આજે યોજાયેલી વિરોધ રેલી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। અવિનુભાઈ, આજે તમારે પદયાત્રા કાઢવી પડી છે ચેતરભાઈના સમર્થનમાં, શું કહેશો? આજે અમારે જે પદયાત્રા કાઢવી પડી છે એ ખાસ કરીને અમારા ચૈતરભાઈ વસાવાના જે સજા કરવામાં આવી છે, જે 7 વર્ષની કેદ કરવામાં આવી છે, એમાં ખાસ કરીને એમને સાથે જે બધા 9 જેટલા માણસોને જે કોર્ટમાંથી જે સજા કરવામાં આવી છે, જે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું એક ષડયંત્ર કહેવાય છે। આ જે ચૈતરભાઈ વસાવા સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોને ખૂબ જાગૃત કર્યા છે। પોતાના હક અને અધિકારો માટે લડવા માટે સ્વયંભૂ બહાર નીકળ્યા છે। અહીંયા છોટાઉદેપુર એવું જ નહીં, સમગ્ર ગુજરાતની વાત કરીએ ત્યારે આદિવાસી પટ્ટો અમારો આબુ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી લોકોને ખૂબ જાગૃત કર્યા છે। આજ સુધી ભારતીય જનતા પાર્ટી અન્યાય, અત્યાચાર અને જે લોકોનું ખૂન ચૂસવાનું કામ કર્યું છે। આ 30 વર્ષના શાસનની અંદર આજે આદિવાસીઓના નામ પર લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। આજે ચૈતરભાઈ વસાવા છોટાઉદેપુરની વાત કરીએ કે નર્મદાની વાત કરીએ, સમગ્ર વિસ્તારની વાત કરીએ ત્યારે જ્યાં પણ ભ્રષ્ટાચાર થાય છે ત્યાં ચૈતરભાઈ બોલે છે। આજે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ જે દાહોદની અંદર થયો છે એ પણ આખા ગુજરાતની અંદર ખુલ્લો પાડ્યો ચૈતરભાઈએ। આજે છોટાઉદેપુરમાં નળ સે જળ જેવી યોજનાઓની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। અહીંયા 5 થી 10 વર્ષ સુધી નકલી કચેરીઓ ખૂબ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચાલતી હતી। આવા અનેક ખુલાસાઓ ચૈતરભાઈ વસાવા કર્યા છે। ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર કરવામાં થાકતી જ નથી। અહીંયા કોન્ટ્રાક્ટરોને ખુલ્લેઆમ લાયસન્સો આપી દીધા એવું લાગી રહ્યું છે। આજે ચૈતરભાઈ વસાવા અમારા આદિવાસી સમાજ માટે એવું જ નહીં, સમગ્ર ગુજરાતના નાગરિકો માટે લડે છે। એક ચૂંટાયેલા પ્રતિનિધિ છે, આજે ધારાસભ્ય છે, લોકોથી ચૂંટાયેલા છે, લોક પ્રતિનિધિ છે। લોક પ્રતિનિધિ હંમેશા લોકો માટે અવાજ ઉઠાવતા હોય છે। આજે સમગ્ર આદિવાસી વિસ્તારના લોકો માટે જળ, જંગલ, જમીનની વાત હોય, આજે ચૈતરભાઈની વાત કરીએ છીએ, પોતાના મત વિસ્તારમાં જ્યારે ખેડૂતો જે જંગલ જમીન ખેડતા હતા, આજે જે પોતાના હક અને દાવો કરેલો હતો એ જંગલ જમીન વર્ષોથી ખેડે છે। આજે 2005 ની અંદર સરકારશ્રીએ રૂલ્સ બહાર પાડ્યા છે, જે કાયદો બહાર પાડ્યો છે 2005 ની અંદર જંગલની જમીન જે ખેડે એને આપવાની, અને કાયદો બહાર પાડ્યો છે 3 પેઢી સુધી ખેડતા હોય એને દાવો કરે કે ના કરે એને જંગલ જમીન સ્વયંભૂ એ વન વિભાગને આપી દેવાનું છે। એ કાયદો તમે કેમ બહાર પાડ્યો? આજે એ જંગલની જમીન ત્યાંના લોકો ખેડૂતો જે મોંઘું બિયારણ વાવેલું હતું એ બિયારણ અસ્ત વ્યસ્ત કરી નાખ્યું। ત્યારે ચૈતરભાઈએ અધિકારીઓને બોલાવીને કીધું કે ભાઈ તમે અમારા ખેડૂતોનું મોંઘું બિયારણ છે તો તમે એનું વળતર આપી દેવો, એમ કરીને ચૈતરભાઈ એને માંગ કરી। ત્યારે ત્યાં જ્યાં સ્થાનિક જે ત્યાંના જે આપણે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ એને ડાયવર્ટ કરી નાખ્યું, એને ખંડણીમાં ડાયવર્ટ કરી નાખ્યું કે ભાઈ તમે અમારી પાસે ખંડણી માંગે એમ, એવો ખોટો કેસ દાખલ કર્યો અને ફાયરિંગ ના નામે કોઈ બંદૂકનો કોઈ પુરાવો નથી મળ્યો,
કોઈ એની પાસે કોઈ ઇન્જરી નથી, ખોટા સરકારી પુરાવા ઉભા કરી આજે ચૈતરભાઈને આજે 7 વર્ષની સજા કરવામાં આવી છે એ તદ્દન ખોટું. ગુજરાતની અંદર એવા અનેક કિસ્સાઓ છે આજે સળગતા દેખાઈ રહ્યા છે. એ 2-3 વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ ખૂબ મોટા ગુના કર્યા છે, કોઈ બળાત્કાર કર્યો છે. આવનાર દિવસોમાં શું તમારા પગલા રહેશે? આવનાર દિવસોની અંદર અમારા પગલા રહેશે. જો જલ્દી તકે અમારા ચૈતરભાઈ લોકપ્રતિનિધિને જલ્દી તકે કોર્ટમાંથી છોડવા નહીં આવે, એનું સભ્યપદ નહીં જવું જોઈએ. હંમેશા લોકપ્રતિનિધિ છે અને ચૈતરભાઈને જલ્દી નિકાલ નહીં લાવે તો અમારા ગામડાના આદિવાસી તમામ વિસ્તારના લોકો ગામડેથી લઈ ગાંધીનગર વિધાનસભા સુધી અમે ચાલતા પદયાત્રાનું આયોજન કરી અને મોટી લાંબી માંગ કરીશું. જોઈએ છે કે ઉમરગામ થી અંબાજી સુધી આપણે જે આદિવાસી પટ્ટો છે એમાં એકમાત્ર નેતા આપણા છે ચેતરભાઈ વસાવા, જેને પણ હાલની જે સત્તા પક્ષ છે એ એનાથી ડરી ગઈ છે કે હવે આદિવાસીઓ પણ પોતાનો હક જાણવા માંડ્યા છે, પોતાનો અવાજ ઉઠાવવા માંડ્યા છે. તો હવે અમે એમને રોકીએ કઈ રીતના? તો એમને સામ દામ દંડ ભેદ જે એમની વહીવટી તંત્ર છે એનો ખોટો દુરુપયોગ કરીને જે ચેતરભાઈ વસાવાને જે ફસાવવામાં આવ્યા છે એનો આજે અમે રેલી સ્વરૂપે, મૌન રેલી સ્વરૂપે છોટાઉદેપુર વિધાનસભા તરફથી એમનો વિરોધ જાહેર કરીએ છીએ અને મૌન રેલી એમનું કાઢીએ છીએ. અને ભવિષ્યમાં જે છોટાઉદેપુરની જે ઉમરગામથી અંબાજી સુધીની જે વિધાનસભાઓ છે એમાં આમ આદમી પાર્ટી બહુમતીથી જીતશે એનો અમે વિશ્વાસ આપીએ છીએ. બોલો ભારત માતા કી જય. ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં છોટાઉદેપુર વિધાનસભામાં ની અંદર છોટાઉદેપુર ખાતે અમે આજે મૌન રેલીનું સૌ આદિવાસી આગેવાનો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે આજે રેલીનું આયોજન કર્યું છે. ત્યારે ચૈતરભાઈ વસાવાને ભાજપ ખોટી રીતે ષડયંત્ર કરીને એમનું સભ્યપદ રદ કરાવવાની અને જે આદિવાસીઓ માટે જે ચૈતરભાઈ વસાવા મુદ્દા ઉઠાવે છે, આદિવાસીઓ માટે હક અધિકારની વાતો કરે છે, એ બધા વાતો દબાવવા માટે આજે આ ભાજપ સરકાર ષડયંત્ર કરીને આ ચૈતરભાઈ વસાવાને આજે જેલ ભગી કરી છે. ત્યારે આજે અમે આ રેલી સ્વરૂપે આજે અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ. અને જો આવનાર સમયમાં ચૈતરભાઈ વસાવાને ન્યાય ન મળે તો અમે સૌ આદિવાસી ભેગા થઈને જેલ ભરો આંદોલન કરીશું. અને અમે એક આશા રાખીએ કે ચૈતરભાઈ વસાવાને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને જે બી આદિવાસીના હક અધિકારની વાતો કરે છે ચૈતરભાઈ વસાવા એ ફરીથી એમનો અવાજ બુલંદ કરે, એ જ અમારી માંગ સાથે આજે અમે આ રેલીનું આયોજન કર્યું છે.